એજન્ડાથી તમે આયા છો બેન. ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે. એવી રીતે ના હોય વાત. તમે મળી જજો. તમે ગઈકાલે વડોદરાની અંદર જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર લગભગ જે બે મહિલાઓ છે તે પોતાના બાળકોના ન્યાય માટે થઈને મુખ્યમંત્રીની સામે સવાલ ઊભા કરે છે. જોકે એ સવાલો બાદ ઘણી બધી રાજનીતિઓ થઈ, ઘણા બધા નિવેદનો સામે આવ્યા, પરંતુ આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિશે, જેને અત્યાર સુધી કદાચ આ બે મહિલાઓ યાદ નહીં આવ્યા હોય અથવા તો પછી અત્યાર સુધી એ પણ ભારતીય જનતા પાર્ટીની જેમ હરણી બોટકાંડ ભૂલી ગયા હશે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરાનો હરણી બોટકાંડ થયો એને કદાચ ઘણા બધા વર્ષો વીતી ગયા, તેમ છતાં પણ ક્યાંક હજી પણ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે. ગઈકાલે વડોદરાની અંદર જે ઘટના બની કે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બે મહિલાઓએ સવાલ પૂછ્યા હતા, જે મૃદુ દાદા કહેવાતા હતા, એમને ગુસ્સો કર્યો હતો ને એ બાદ અનેક એવા નિવેદનો સામે આવ્યા. પરંતુ સવાલ એક એ જ થાય છે કે આજે જઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી છે તે વડોદરામાં રહેતી તે બંને મહિલાઓના ઘરે જાય છે, તેમને મળે છે, પરંતુ ક્યાંક આને રાજનીતિ ન કહેવાય, આને એવું કહેવાય કે કોઈ એકને નીચા દેખાડવા માટે થઈને તમે આવું કરી રહ્યા છો. સવાલ અનેક છે. અત્યાર સુધી ઘણો બધો સમય હતો, કેમ કોઈ નેતા ત્યાં પહોંચ્યું નહીં, કેમ અત્યાર સુધી કોઈ નિવેદનો આપ્યા નહીં, પરંતુ જ્યારે દાદાનું આ નિવેદન સામે આવે છે, આ ઘટના બને છે, એ પછી જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એમના ઘરે પહોંચે છે અને ત્યાં જઈને એ બંને મહિલાઓની મુલાકાત કરે છે. સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. તમામ જે પરિસ્થિતિને જે રીતે સીએમ નો જે વર્તાવ છે, અત્યારે ન્યાય માટે જે 12 પરિવાર 14 પરિવાર ઝંખી રહ્યા છે, એબીપી અસ્મિતા મેં હટાવો. મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે. પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે. મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે, તમે કોઈ એજન્ડાથી આવ્યા છે. આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે. જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કેમ થતા હશે ને દીકરાઓ. અને એ સરકારની, કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરીઓએ જીવ ગુમાવ્યો. નાના ભૂલકા હોય. આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો. અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માન કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું. મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે. રાજા સાહેબમાં પણ રાજા જવાબદાર હતા. એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે. ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જશે અત્યારે. પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે. કારણ કે ભાજપની આ તાનાશાહી છે. એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું. અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માંડીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે. અમારી ટીમના નંબર પણ એમને આપીશ. જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ. કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. સંતાનો ભલે એમના હોય પણ છે તો આપણા જ છે આખા ગુજરાતના. મનુષ્ય ધર્મ તો આપણે પાડવો પડશે. એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે. મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું. મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ. નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ. કોઈ પણ બહેન દીકરી, માતા દીકરીઓ, બહેનો
તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે. અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું. રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો. મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો. ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે. ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો, ધમકાવ્યા. પોલીસે અમને 4 કલાક ને 5 કલાક સુધી આ બહેનોને બેસાડી રાખે. ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવામાં આવે. ભાઈ એવું શું કામ કરો છો તમે? ત્રણે કહી દો કે 40 લાખ રૂપિયા જે આપવાના છે આપી દે, અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે, જે જવાબદારો છે, એને એની સામે FIR થાય. પ્રમોશનો કેમ આપવામાં આવે છે? તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની, આપણે ખબર છે. કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે, પણ ન્યાય તો અપાવી શકે ને. મુખ્યમંત્રી મળે છે તો હવે પાછું એમ કહે છે કે તમને સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને. હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં કેસ ચાલે તો તમે FIRમાં નામ છે તો કરો. તમને કોણ રોકે છે? તમે તમારો દીકરો તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલે કોઈ વેલ્યુ નહીં. એટલે આ ખૂબ જ દુઃખદ છે. આપણા ગુજરાતના તમામ માતા બહેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે. આજે આ રોશની બેન છે, કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે. એટલે બધા ગુજરાતની માતા બહેન દીકરીઓને પણ મારી વિનંતી છે. ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે, કાલે તમારી સાથે પણ આવું જ બનશે. જો તમે આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઊભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં અમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા. એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે, માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે, બાકી પ્રજાનું કોઈ જ નથી. કોન્ટ્રાક્ટર, સરકારી જે પદાધિકારીઓ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો, એ બધા કોન્ટ્રાક્ટરો છે એ અને અધિકારીઓ છે એ અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે. અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે, એટલે નિર્ણયો એણે લેવાના છે. જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે, જે અમે નિભાવી રહ્યા છીએ. એ ચૂક છે. મુખ્યમંત્રી આવું બેહુદું વર્તન ના કરવું જોઈએ. એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ. બીજું, પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, દમન ના કરવું જોઈએ. એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે કોઈ ડીઆઈજીને કે પોલીસ કમિશનરની દીકરી સાથે આવું થશે, ન્યાય મળશે ત્યારે નહીં મળે ત્યારે તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે. એટલે ગુજરાતની માતા બેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ, મારી વિનંતી છે. પીએમ પોતે ઘણીવાર સામાન્ય નાગરિકોને મળવા માટે પ્રોટોકોલો એટલે જે પ્રમાણે હવે ક્યાંક આ જ વાતને લઈને નવી રાજનીતિ શરૂ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જ્યારથી આ વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે કે દાદાની સામે જે 2 મહિલાઓ દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા અને એ જ સવાલોને લઈને અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે દરેક નેતાઓને આ જ સવાલો બાદ અને આ ઘટના બાદ જ કદાચ વડોદરાનો હરણી બોટ કાંડ યાદ આવ્યો હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.